જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. મોડાસા સર્વોદય સહકારી બેંકની ચૂંટણીમાં 30 વર્ષના એક ભથ્થું ચાલતા શાસનનો અંત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. મોડાસા સર્વોદય સહકારી બેંકની ચૂંટણીમાં 30 વર્ષના એક ભથ્થું ચાલતા શાસનનો અંત. ત્રાજવાના પરિવર્તનની લહેરે મદમસ્ત હાથીને પછાડતા કઈ ખુશી કઈ ગમનો માહોલ. જીતનાર પરિવર્તનના ત્રાજવાના સમર્થકો દ્વારા ડુંગરવાળા ચોકડી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. તેમજ સમર્થકોમાં જબરજસ્ત ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો હતો. પરિવર્તનના ત્રાજવાની ફૂલ બહુમતી આવતા નઈમભાઈ મેઘરજીએ તમામ હોદ્દેદારો, ઠેકેદારો, તમામ ગ્રુપો તેમજ તમામ સમાજનો દિલની ગહેરાઈઓથી આભાર માન્યો હતો. રિપોર્ટર મોહસિનભાઈ ચૌહાણ. આજરોજ સર્વોદય સહકારી બેંકનું ઇલેક્શન હતું. પરિવર્તન પેનલ અને નિષ્ણાત ત્રાજવાના સાથે અમે ઉતર્યા હતા. આપ સૌ સભાસદ મિત્રો, પરિવારજનો, સપોર્ટર, જિમ્મેદાર ગ્રુપ, યુવા ગ્રુપ તેમજ સમાજના ઘણા બધા ગ્રુપ તેમજ જે પણ સામાજિક અને સહકારી સંસ્થાઓ છે, જે કોઈએ પણ અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે. 30 વર્ષનું શાસન હતું, 30 વર્ષનું એક હતું શાસન અને 30 વર્ષની વોટ બેંક બનાવેલી હોય અને એ શાસનને રિમૂવ કરવું, એ શાસનને પાડવું, એ શાસન સામે વિજય મેળવવો એ નાનું કામ નહોતું. પણ તમામ સમાજના તમામ મિત્રોએ, તમામ સભાસદોએ આ માટે જે વ્યાજખોરી હતી, અન્યાય જે થઈ રહ્યો હતો એ અન્યાય સામે ન્યાયનો વિજય થયો. વ્યાજખોરી ડામવા માટે જે કંઈ અમે વાત કરેલી છે, ઇન્શાલ્લાહ અમે વ્યાજખોરી ડામીશું અને જે કંઈ વાયદા કરેલા છે અમે ઇન્શાલ્લાહ એ પૂરા કરવામાં. હવે નાનો અને મોટો એક સરખા ત્રાજવે તોલાશે. હવે નાના અને મોટામાં ભેદ નહીં હોય અને જે કંઈ વાત કરી છે અમે ઇન્શાલ્લાહ અમે એ પૂરી કરીશું, પૂરી કરવાની પૂરી કોશિશ કરીશું. સાથે સાથે હું તમામ બેંકના ખાતેદારો અને ડિપોઝિટર્સને એક એસ્યોરિટી આપવા માગું છું કે સમાજે, સભાસદોએ જે ટીમને આજે વિજય અપાવ્યો છે એમાં ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, ચાલુ કોર્પોરેટર છે, 3 પૂર્વ ડિરેક્ટર છે, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના રિટાયર્ડ જનરલ મેનેજર છે. એટલે જે ટીમ નવી આવી છે એ શિક્ષિત છે, સમર્થ છે અને વેપારી પણ છે. એટલે અમે સારી રીતે બેંક ચલાવી શકીશું, સારી રીતે બેંક ચાલશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે બેંક નવા સોપાનો સર કરશે. એટલે ફરીથી હું આપ સૌનો, તમામ સભાસદ મિત્રોનો, અમારા જિમ્મેદાર ગ્રુપ, યુવા ગ્રુપ તેમજ સમાજની જે કંઈ સંસ્થાઓએ અમને મદદ કરી છે આ વિજય અપાવવામાં, સમાજના જે કોઈ સપોર્ટરોએ અમને મદદ કરી છે એમનો તહે દિલથી, દિલની ગહેરાઈઓથી શુક્રિયા અદા કરું છું. અને ફરીથી એકવાર તમને સૌને હું એશ્યોરિટી આપું છું કે ઇન્શાલ્લાહ અમે ખૂબ સારી રીતે બેંકનું આયોજન કરીશું, બેંકનો વહીવટ કરીશું અને આપ સૌની ઉમ્મીદો ઉપર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.